નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. સંસ્કૃતમાં ગદ્ય નંબર 8 સાક્ષીભૂત મનુષ્ય એટલે સાક્ષી બનેલો માણસ. ગદ્યમાં ખાસ કરીને 4 જે નાટ્યાંશ છે એ નાટ્યાંશમાં 8મા નંબરનું નાટ્યાંશ એટલે કે સાક્ષી બનેલો માણસ. આમ જોવા જઈએ ને તો આ સંસારને, આ દુનિયાને જોવાની અનેક રીતો છે. ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ ઘટના કે દુર્ઘટના જે છે એ થતી હોય છે. ત્યાં મુખ્ય ખાસ કરીને ઘણા બધા એ સજીવ હોય કે નિર્જીવ હોય એ ઘટના કે દુર્ઘટનાના સાક્ષી જે છે એ થતા હોય છે. એમાં ખાસ કરીને પથ્થર વગેરે જે જળ પદાર્થો છે તે, બીજું ગાય વગેરે જે પશુઓ છે તે, અને ત્રીજું માણસ. આ 3 જે છે એ સાક્ષી બનતા હોય છે. એમાં અત્યારની સમયની આપણે વાત કરીએ કે વર્તમાન પરિસ્થિતિ અને આ કોમ્પ્યુટર યુગમાં, ફાસ્ટ આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજીના યુગમાં રાજઘાટ હોય કે પ્રથમ રાજમાર્ગ હોય, ત્યાં અવારનવાર આવી ઘટનાઓ કે દુર્ઘટનાઓ થતી જ હોય છે. ત્યાં મુખ્યત્વે એમ કહેવાય છે કે આ 3 બાબતો જે છે એના સાક્ષી બનતા હોય છે. તો એમાં આ 3 જે સાક્ષી બનતા હોય છે તે સાક્ષી દરમિયાન એવું કહે છે કે 3 પોતાનું જુદું જુદું કર્મ જે છે એ કરતા હોય છે. એક કે જળ પદાર્થો, એમાં પથ્થરથી માંડીને જે જળ છે જેનામાં જીવ નથી તે દરેક બાબતો તેમાં આવી જાય. બીજું કે પશુઓની વાત છે કે પશુઓની વાત છે, અને ત્રીજું એ માણસ. તો આ 3 જે છે એ 3 પોતાનું જુદું જુદું કર્મ એ કરે છે. એ 3માંથી સાક્ષીભૂત મનુષ્ય એટલે સાક્ષી બનેલો માણસ, એ માણસ એ પરિસ્થિતિમાંથી એ બંનેની રીતે કઈ રીતે એ સાક્ષી બને છે, એ બાબતમાંથી કઈ રીતે એની સાક્ષી જે છે એ આપે છે, એના સંદર્ભમાં 2 મિત્રો છે, પુનિત અને સુનિત. એ વિષય દરમિયાન એ ચર્ચા કરે છે કે પુનિત અને સુનિત. એમાં પુનિત સુનિતને એવું કહે છે કે મિત્ર સાંભળ ભાઈ, કે માર્ગમાં ક્યારેક દુર્ઘટના પણ ઘટે છે. તો ત્યાં મુખ્યત્વે આ 3 સાક્ષી બનતા હોય છે, એમ તને ખ્યાલ છે? તો પેલો સુનિત જે છે આ પાડે છે કે આ મને ખ્યાલ છે. બીજી બાબત એણે એવી પૂછી કે આ 3 એ પોતાના સંદર્ભમાં જુદું જુદું કાર્ય કરે છે. એટલે પેલા સુનિતના મનમાં એમ થયું કે મનુષ્યની બાબત તો બરાબર છે, પણ પેલા 2 જે દુર્ઘટનાના સાક્ષી કઈ રીતે બને છે એ સંદર્ભમાં બંને એકબીજા સાથે ચર્ચા કરે છે, એકબીજા સાથે પરસ્પર એમ કહેવાય કે સંવાદ કરે છે. એ સંવાદમાં ખરા અર્થમાં મનુષ્ય એ પોતાની કઈ રીતે ફરજ બજાવી શકે, એ માણસ એ દુર્ઘટના કે ઘટનાનો સાક્ષી કઈ રીતે બની શકે, અને માણસ અન્યને કઈ રીતે ઉપયોગી બની શકે, એને ધ્યાનમાં રાખીને બહુ સરળ સમજૂતી પ્રકરણ નંબર 8 સાક્ષીભૂત મનુષ્ય એટલે કે સાક્ષી બનેલો માણસ એની અંદર એ આપેલી છે. આમ જોવા જઈએ તો ઘટના અને દુર્ઘટનાના સંદર્ભમાં ઘણી બધી બાબતો એવી છે કે એ પણ જે છે એના સાક્ષી રૂપે બનતા હોય છે. શરૂઆત કરીએ અને 3ના ભિન્ન ભિન્ન કાર્યો કેવા છે એના ઉપર પણ આપણે સમજવાનો પ્રયત્ન કરી શકું. માર્ગે ઘટમાનાયા દુર્ઘટનાયા સાક્ષીણ કે ભવંતી કિમ કિમ ચ તે આચરંતી ઇતિ વિષયમ અધિકૃત્ય પુનિત સુનિતો પરસ્પરમ સંવદત. કાઉન્સમાં શું છે અહીંયા સમજવા માટે એવું કે માર્ગે એટલે કે રસ્તામાં ઘટમાનાયા દુર્ઘટનાયા, ઘટતી દુર્ઘટનાના સાક્ષીણ સાક્ષી કે ભવંતી કોણ કોણ બને છે, કિમ કિમ ચ તે અને શું શું તે આચરણથી આચરણ કરે છે, ઇતિ વિષયમ અધિકૃત્ય ત્યાં સંધિ છે, એ વિષયના સંદર્ભમાં પુનિત સુનિતો, પુનિત અને સુનિત પરસ્પરમ સંવદત એકબીજા વાર્તાલાપ કરે છે. શરૂઆતના કાઉન્સમાં એવું છે કે રસ્તામાં ઘટતી દુર્ઘટનાના સંદર્ભમાં એમ કહે છે કે કોણ કોણ
એના સાક્ષી બને છે અને તે શું શું આચરણ કરે છે એ વિષયના સંદર્ભમાં પુનિત અને સુનિત એ બંને એકબીજા સાથે સંવાદ કરે છે, વાર્તાલાપ કરે છે. એમાં પુનિત એ કહે છે, જો કે ભ્રાતઃ, સુનિતને કહે છે ભ્રાતઃ ભાઈ, માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી. ભાઈ રસ્તામાં ક્યારેક દુર્ઘટના અપી પણ ઘટંતી ઘટે છે. તત્ર ત્યાં પ્રાયઃ એટલે ઘણું ખરું કરીને પ્રસ્ત્રાદયો જડ પદાર્થા, પથ્થર વગેરે જડ પદાર્થો, ગવાદય પશવ, ગાય વગેરે પશુઓ, ચ મનુષ્ય ઇતિ, અહીંયા સંધિ છે, ચેતી એટલે ચ ઇતિ, અને મનુષ્ય એમ ત્રય ત્રણ સાક્ષીનો ભવંતી સાક્ષી બને છે. કિમ ત્વમ જાનાસી, શું તું જાણે છે, યત કે જે ઘટિતાયા સંદર્ભે ઘટતી દુર્ઘટનાના સંદર્ભે એ તે ત્રયો અપી, આ ત્રણેય પણ ભિન્ન ભિન્ન કર્મમ સમાચરંતી, જુદું જુદું કર્મ સમાચરંતી એટલે કરે છે કે એનું આચરણ કરે છે. પુનિત જે છે એ સુનિત ને વાર્તાલાપ કરે છે. એમાં એમ કહે છે કે ભાઈ જો રસ્તામાં ક્યારેક દુર્ઘટના પણ ઘટે છે તો ત્યાં ઘણું ખરું કરીને પથ્થર વગેરે જડ પદાર્થો, પછી બીજું એવું કીધું કે ગાય વગેરે પશુઓ અને મનુષ્ય આ ત્રણ સાક્ષી બને છે. હા તો બરાબર છે. પછી એવું કીધું કે શું તું જાણે છે કે જે ઘટતી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણેય પાછું પોતાનું જુદું જુદું કર્મ કરે છે. એટલે પહેલાં સુનિતને એ સમજાણ કે મનુષ્યની બાબત તો બરાબર છે, પણ પથ્થર વગેરે જડ પદાર્થો અને ગાય વગેરે પશુઓ જે છે એ પોતાનું કેવી રીતે કર્મ કરે છે એના સંદર્ભમાં એ ફરી પાછો એ પુનિતને એ પ્રશ્ન કરે છે કે ભાઈ મનુષ્યની બાબત તો બરાબર છે કે મનુષ્ય જે છે એ આ પૃથ્વી પરનું સૌથી શ્રેષ્ઠ પ્રાણી છે, એટલે ઘટના કે દુર્ઘટનાને એ સ્પષ્ટ જોઈ શકે, સમજી શકે ને એનો સાક્ષી પણ બની શકે છે. જ્યારે પથ્થર વગેરે જડ પદાર્થો છે એ જડ છે એટલે કંઈ બોલી એનામાં જીવ તો છે નહીં, તો એ કઈ રીતે સાક્ષી બને છે? અને હા, બીજા અર્થમાં એવું કીધું કે ગાય વગેરે પશુઓ જે છે એનામાં જીવ છે પણ એ બોલી શકતા નથી. તો આ જે ત્રણેયના સંદર્ભમાં એ બંને પહેલાં જે છે મનુષ્યને બાદ કરતા જડ પદાર્થો અને ગાય વગેરે પશુઓ જે છે એ કઈ રીતે સાક્ષી બનતા હોય છે એ સુનિત પુનિતને એવો પ્રશ્ન કરે છે. આમ જોવા જઈએ તો ખાસ કરીને મનુષ્યની વાત તો બરાબર જ છે કે એ મનુષ્ય જે છે એ દરેક રીતે દુર્ઘટના કે ઘટનાનો સાક્ષી બની શકે છે અને એને સારી રીતે સમજી શકે, શક્ય હોય તો પોતાની ફરજ શું છે, મનુષ્યનું કાર્ય શું છે એ પણ એ કરી શકે છે અને જે તે દુર્ઘટનાનો સાક્ષી જે છે એ માણસ બનતો હોય છે. પણ પહેલાં બેના અર્થમાં જે સુનિત જે છે એના મનમાં શંકા છે એટલે ફરી પાછો પ્રશ્ન કરે છે સુનિત, ન જાનામી, હું જાણતો નથી, પ્રથમમ કથયતું, પહેલાં કહે તો યત જે પ્રસ્ત્રાદયા કિમ કુર્વંતી, પથ્થર વગેરે જે જડ પદાર્થો છે કિમ કુર્વંતી એ શું કરે છે? એટલે સુનિત એને જવાબ આપે છે, પુનિત એને જવાબ આપે છે, પ્રસ્ત્રાદયા તુ અચેતના સંતિ, અચેતન ચેતન જીવ વગરના હોય છે, પથ્થર વગેરે તો અચેતના સંતિ જીવ વગરના હોય છે, તે સ્વયં ક્રિયા કરતું ન સમર્થા ભવંતી, તે પોતે ક્રિયા કરવા માટે સમર્થ હોતા નથી, અતઃ તે તથૈવ તિષ્ઠંતી, આથી તે ત્યાં જ રહે છે કે પડ્યા રહે છે. અહીંયા એવું કીધું કે સુનિતે આ ત્રણના સંદર્ભમાં પહેલાં વાત કરી પુનિત, એટલે સુનિતને સમજાણું નહીં એટલે સુનિતે પહેલાં એવું કીધું કે હું જાણતો નથી, પહેલાં મને તું એમ કે પથ્થર વગેરે જડ પદાર્થો શું કરે છે? તો સુનિતે એણે એવું કીધું, પુનિતે એણે એવું કીધું કે પથ્થર વગેરે તો અચેતના હોય છે એટલે કે એનામાં જીવ હોતો નથી, એટલે જે પણ પ્રકારની દુર્ઘટના કે ઘટના થતી હોય છે તે એમને એમની પડ્યા રહે છે, તે પોતે કાંઈ પણ પ્રકારની ક્રિયા કરવા માટે સમર્થ હોતા નથી, જીવ હોય નહીં એના, નિર્જીવ હોય, એટલે જે તે દુર્ઘટના થતી હોય તો ત્યાં એ પડ્યા. અને પછી એમ કહે છે કે અતઃ તે તથેવ તથા વત્તા એ વસંતી છે, તિષ્ઠંતી રહે છે, પડ્યા રહે છે. તો સુનિતને મનમાં એવો પ્રશ્ન થયો
કે પથ્થર વગેરે જળ પદાર્થો જે છે આ સંદર્ભમાં કઈ રીતે એના સાક્ષી બનતા હોય છે, તો એ બાબતનો પ્રકાશ એ કેવી રીતે પ્રકાશ પાડવા માંગે છે. પુનિત એવું કહે છે, જો સાંભળો કે ખાસ કરીને પથ્થર એ તો જળ હોય, નિર્જીવ હોય, એટલે કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે ઘટના થતી હોય તો એ કે પોતે ભાગી ના શકે કે પોતે જોઈ પણ ના શકે, એનામાં જીવ છે નહીં. એટલે જે સ્વયં પોતે ક્રિયા કરવા માટે કોઈ પણ બાબત માટે એ જોડાયેલા હોતા નથી, એટલે તે એ ત્યાં ને ત્યાં જ રહે છે, પોતાની કોઈ પણ પ્રકારની ક્રિયા જે છે એ કરતા હોતા નથી, એટલે ત્યાં ને ત્યાં એ પડ્યા રહે છે, કારણ કે પોતે એ ક્રિયા કરવા માટે સમર્થ હોતા નથી, નિર્જીવ હોય છે. પણ આમ જોવા જઈએ ને તો ખાસ કરીને આપણે જોતા હોય આધુનિક વિજ્ઞાન, અત્યારે તો ટેકનોલોજીની બાબતથી એ દરેક બાબતો જે છે ને સારી રીતે સમજી શકાય છે કે પથ્થર વગેરે જળ પદાર્થ હોય, ચાહે ગાય વગેરે પશુ હોય કે મનુષ્ય હોય, મનુષ્યના સંદર્ભમાં તો ઠીક છે, પણ પહેલાં બે જે છે એ કઈ રીતે એના સાક્ષી બનતા હોય છે, તો એ સંદર્ભમાં એ બાબતો જે છે એ આપણે એને જાણી શકતા હોય છે. માની લો પથ્થર છે, એક સામાન્ય તમને ઉદાહરણ આપું સમજાય એ રીતે, કે માની લો કે પથ્થર છે, હવે રસ્તામાં કોઈ પણ મોટો પથ્થર પડ્યો હોય અને વળાંક આવતો હોય, તો વળાંકમાં તો શું છે કે કોઈ પણ વ્યક્તિ બાઇક સ્પીડમાં ચલાવતો હોય અને જતો હોય કે વળાંક એને સરખો વળે નહીં, માની લો કે વળાંક વળતા એ પોતે સ્લીપ ખાઈ જાય કે પડી જાય તો પથ્થર સાથે ભટકાય, માથું ભટકાઈને ત્યાં એ પોતે મરી જાય. તો તમે જુઓ, હવે એ વ્યક્તિ મરી ગયો છે, હવે એને શોધખોળ કરવા માટે વ્યક્તિ મળે છે, પણ વ્યક્તિ કઈ રીતે પોતાનો જીવ ગુમાવ્યો છે, તો એ એક જે છે ને એ એક શંકાનો પ્રશ્ન રહે છે કે ભાઈ આ કઈ રીતે મૃત્યુ પામ્યો હશે. તો એવા અર્થમાં ખાસ કરીને આ જળ પદાર્થો હોય ને સાક્ષી બને કે જો એ પથ્થર સાથે ભટકાણો હોય તો કદાચ એ માથે બાથે નાની મોટી ઈજા થઈ હોય તો એ પથ્થર સાથે તેના લોહીના ક્યાંક ને ક્યાંક ડાઘા હોય તો મહદઅંશે એવો કંઈક ખ્યાલ આવે કે ભાઈ છે એ આ પથ્થર સાથે ભટકાણા હશે ને પડી ગયા હશે ને પોતાનો જીવ છે એ ગુમાવ્યો હશે. તો આ દુર્ઘટના થઈ, પહેલી વાત તો દુર્ઘટના થઈ તો એ સંદર્ભમાં પથ્થર વગેરે જળ પદાર્થો છે તો એ પોતે ક્રિયા કરવા માટે કંઈ સમર્થ હોતા નથી, પોતે ચાલીને કહેવા ન આવે કે આ મારી સાથે ભટકાણો એટલે એ પોતે પડી ગયો, એ પોતે ક્રિયા કરવા માટે સમર્થ હોતા નથી. એટલે કોઈ પણ પ્રકારની જે દુર્ઘટના જે છે એ દુર્ઘટના થતી હોય છે તો એ ત્યાં ને ત્યાં જ હોય. પણ આમ જોવા જઈએ તો વિચારવા જેવી બાબત એ છે કે ક્યાંક ને ક્યાંક મહદઅંશે આપણે એને જોઈએ તો એ ભલે એનામાં જીવ નથી પણ કોઈક ને કોઈક બાબતે કાંઈક ને કાંઈક રીતે આ જે જળ પદાર્થો જે છે એ ખાસ કરીને એના સાક્ષી જે છે એ આ રીતના બનતા હોય છે. પછી નિર્જીવ હોય, જેનામાં જીવ ના હોય, એની કોઈ પણ બાબત જે છે એ તમે એ રીતની લઈ લો તો ખાસ કરીને એના સંદર્ભમાં આપણને એ બાબત જે છે એને જોવા મળતી હોય છે કે તો એ રીતના એ સાક્ષી બનતા હોય છે. આપણે એમ સમજવાનું વિષય વસ્તુના સંદર્ભમાં એ ઉદાહરણ છે નહીં કે કઈ રીતનું સાક્ષી બને છે કે એનું કોઈ પણ પ્રકારનું એ ઉદાહરણ જે છે આપેલું હોતું નથી, પણ સાક્ષીની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો એ રીતના એ સાક્ષી બનતા હોય છે. એમ આપણે એના સંદર્ભમાં ધ્યાનમાં રાખીને એને સમજવાનું હોય છે કે એને સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો હોય છે કે જળ પદાર્થો જે છે કઈ રીતે સાક્ષી બનતા હોય છે તો એને સમજી શકીએ સરળતાથી એ રીતનું હોય છે. ત્યાર બાબતની બાબત છે સુનિત કે ચલો માની લો કે પથ્થર વગેરે જળ પદાર્થોની વાત તો સમજાય ગઈ કે એ જે છે કે એમને એમ પડ્યા રહે, કાલો એ સાક્ષી ના બને. તો હવે અહીંયા એવું છે કે સચેતના એટલે કે જીવવાળા કે જેનામાં જીવ છે તે પશવ ચ પક્ષીણ કિમ કુર્વંતી, પશુઓ અને પક્ષીઓ એ શું કરે છે એ મને સમજાવો ખાસ કરીને. તો પશુઓ અને પક્ષીઓના સંદર્ભમાં એવું કહે છે કે એનામાં તો જીવ છે, ચાલો હા પણ એ બોલી શકતા નથી ને, એવું કહેવાય ને કે મનુષ્યની ભાષા બોલી ના શકે કે કોઈ પણ દુર્ઘટનાને એ નિહાળી શકે, એ જોઈ શકે, પણ એના સાક્ષી કઈ રીતે બની શકે કે માણસ જે છે એ દરેક બાબતમાં તેને સાક્ષી બની શકે, દુર્ઘટનામાં એને જોઈ શકે, એ બાબતના સંદર્ભમાં એ પોતાનું કાર્ય પણ કરી શકે અને એ જે તે સાક્ષી બનીને એ પોતે પણ કહી શકે કે ભાઈ દુર્ઘટનાના સંદર્ભમાં કઈ બાબત સાચી હતી. પણ હવે પશુઓ અને પક્ષીની બાબત જે છે તો એનામાં તો કે જીવ છે, ચાલો હાલ પહેલાં તો નિર્જીવ છે એટલે એને સમજાઈ ગયું. તો આનામાં તો જીવ છે તો પશુઓ અને પક્ષીઓ ખાસ કરીને એ કોઈ પણ પ્રકારની દુર્ઘટના હોય છે એના સાક્ષીઓ કેવી રીતના બનતા હોય છે એના સંદર્ભમાં પુનિત જે છે એને એ પ્રશ્ન કરશે. આમ જોવા જઈએ ને તો ખાસ કરીને પશુઓ અને પક્ષીઓ કોઈ પણ પ્રકારના જીવ હોય ને એમને એવું કહેવાય છે
કે કોઈ પણ પ્રકારની મોટી જે દુર્ઘટના થતી હોય ને એ દુર્ઘટનાની જાણ જે છે ને એ પશુઓને પક્ષીઓને સૌથી પહેલાં થતી હોય છે કે કોઈ પણ પ્રકારના જીવ હોય જીવજંતુ હોય એના સંદર્ભમાં જોવા જઈએ તો સૌથી પહેલી બાબત એ છે કે એ દુર્ઘટનાની કોઈ પણ જાણ એને સૌથી પહેલાં થતી હોય. ગુજરાતમાં જ્યારે ભૂકંપ થયો 2001 ત્યારે એ ભૂકંપના સંદર્ભમાં એ પછી વૈજ્ઞાનિકો તારણો એવા ઘણા બધા પણ નીકળ્યા કે કોઈ પણ પ્રકારની એ કુદરતી આફતો આવતી હોય કે કુદરતની કોઈ મોટી દુર્ઘટનાઓ જે થતી હોય એના સાક્ષીઓ એ આ ખાસ કરીને બનતા હોય છે. એમાં પશુઓ છે, પક્ષીઓ છે કે કોઈ પણ પ્રકારના જીવજંતુઓ જે છે એમને એની જાણ જે છે મનુષ્ય પહેલાં થતી હોય છે. પણ સવાલ આપણે એના માટે છે કે કઈ રીતે એના સાક્ષી બનતા હોય છે, તો એ પોતે પોતાની રીતે એ સાક્ષી કઈ રીતે બનતા હોય છે એનો અનુભવ એ પોતે કરે છે, પણ એમના આચરણને માણસ જે છે એ સહેલાઈથી સમજી શકતો નથી. એ પોતે સાક્ષી બનતા હોય પણ માણસ જે છે એ સહેલાઈથી એમના વર્તનને સમજી શકાતું નથી કે ભાઈ ચાહે કોઈ પણ પશુ હોય કે કોઈ પણ પક્ષી હોય કે જીવજંતુ હોય તેનું વર્તન આવી રીતનું કેમ છે એ સહેલાઈથી માણસને સમજાતું નથી. પણ ત્યારબાદની આવી એક મોટી દુર્ઘટનાના સાક્ષી આપણે બનેલા હોય તો એ સાક્ષી બનેલા છે ત્યારબાદથી કેટલા બધા પણ વૈજ્ઞાનિક તારણો નીકળ્યા, કેટલી બધી સમજૂતીઓ પણ આપવામાં આવી કે આવી કોઈ પણ પ્રકારની મોટી જ્યારે દુર્ઘટના થતી હોય એના સાક્ષીઓ બનતા હોય છે. એમને અગાઉથી એ જાણ થતી હોય છે એટલે એમનું વર્તન જે છે ને એ તરત બદલાય છે. પણ એમના વર્તન બદલાવાનું કારણ એ દુર્ઘટના છે, પણ એ બદલાવાનું કારણ માણસ એ સારી રીતે સમજી શકતો નથી કે કોઈ પણ પશુ છે કે પક્ષીઓ છે કે એનું વર્તન અચાનક આ રીતે કઈ રીતે બની ગયું, તો એને સમજી શકતો નથી. પણ એના ઉપરથી તારણ એવું નીકળે કે પશુ હોય ચાહે પક્ષી હોય કે કોઈ પણ પ્રકારની જીવજંતુ હોય તો કોઈ પણ પ્રકારની મોટી ચાહે દુર્ઘટના થતી હોય ને તો એના સાક્ષીઓ બનતા હોય છે, પણ એમના વર્તનને સરળતાથી આપણે એ સમજી શકતા હોતા નથી. એ પણ એના સાક્ષી બને જ છે. તો એ બાબત જે છે એ અહીંયા દર્શાવેલી છે. તો આટલી બાબતનું જે છે એ આજના વિડીયોમાં આપણે ખાસ કરીને એનું ભાષાંતર જે છે એ ધ્યાનમાં રાખી લેવું જોઈએ. ગદ્ય નંબર 8 ખાસ કરીને અભ્યાસક્રમમાં 4 નાટકો છે. એ 4 નાટકોમાંનું 8મા નંબરનું જે નાટક છે આમ જોવા જઈએ એટલે એના સંવાદ રૂપે આપેલા હોય એટલે એ નાટકના અર્થમાં આવે. એટલે આમ જોવા જઈએ તો આ કોઈ નાટક જેવું છે નહીં, એકબીજા વચ્ચેનો સંવાદ જે છે. પણ પ્રકરણમાં એના નાટ્યાંશ વિભાગમાં દર્શાવેલો પાઠ નંબર 8 છે. એટલે 4 નાટકોમાં 8મા નંબરનું નાટક જે છે એ અહીંયા સાક્ષીભૂત મનુષ્ય એટલે કે સાક્ષી બનેલો માણસ. મારી દ્રષ્ટિએ એવું માનવામાં આવે કે એ ચારેય જે નાટકો જે છે ને એમાં સૌથી સહેલું હોય ને તો આ, કારણ કે શબ્દો સીધા સરળ છે, વાક્ય રચના એની તદ્દન સરળ છે, સીધા એના શબ્દો છે ને દરેક શબ્દો વાંચો એટલે એ શબ્દો સહેલાઈથી આપણને એ સમજી શકાય તેવા છે. એટલે આ બાબતોને વિદ્યાર્થીએ ખાસ ધ્યાનમાં લઈએ. હવે આટલી બાબતો જે છે એમાંથી મુખ્ય એ શબ્દાર્થ કેવા છે, કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની એ એક બાબત આપણે ખાસ કરીને ફરી પાછી એક વખત જોઈ લઈએ. જો શરૂઆતથી જોઈએ. ઘટમાનાયા એટલે આ શબ્દાર્થને અલગ લખી લેવો પોતાની પ્રેક્ટિસ બુકમાં અને એનું ભાષાંતર એવું થશે ઘટમાનાયા એટલે ઘટતી કે થતી કે બનતી, પછી ભવંતી એટલે થાય છે, આચરણતી એટલે આચરણ કરે છે, પરસ્પરમ એટલે એકબીજા, સંવદત એટલે વાર્તાલાપ. ચલો પહેલી કાઉન્સનો આટલા શબ્દાર્થ થઈ ગયા. પછી હવે પહેલો જે સંવાદ જે છે એમાં પુનિતમાં આમાં કેવા શબ્દાર્થ નીકળશે એને આપણે જોઈ લઈએ. માની લો કે ભ્રાતઃ એટલે કે ભાઈ, પછી કદાચિત એટલે ક્યારેક, ઘટંતી એટલે ઘટે છે કે થાય છે, પ્રાય આ શબ્દ ખાસ, પ્રાય એટલે ઘણું ખરું કરીને, પ્રસ્ત્રાદય પ્રસ્તર એટલે પથ્થર, જળ એટલે જળ, ગવાદય એટલે ગાય વગેરે, પછી ઘટિતાયા એટલે ઘટતી, ત્રય અપી સમાચરંતી એટલે આચરણ કરે છે. હવે પહેલામાં લગભગ 3 જેવા શબ્દાર્થ જે છે મારી દ્રષ્ટિએ થોડાક મહત્વના છે કે બરાબર એને ધ્યાનમાં રાખવા જોઈએ. બીજો સંવાદ છે સુનિતમાં.
એમાં પ્રસ્ત્રાદય આગળ આવી ગયું, પથ્થર વગેરે. કુર્વંતી એટલે કરે છે, કાર્ય કરે છે, કાર્યના અર્થમાં છે કરે છે. પછીનો સંવાદ છે પુનિતમાં, અચેતના એટલે આને ખાસ ધ્યાનમાં રાખવાનું કે જીવ વગરના. પછી આવશે સ્વયં એટલે પોતે, ન સમર્થા એટલે સમર્થ એટલે પોતે ક્રિયા કરવા માટે સમર્થ ન ભવંતી હોતા નથી. સમર્થ એટલે અપેક્ષા પ્રમાણે. તથેવ એટલે ત્યાં જ, તિષ્ઠંતી એટલે રહે છે. આમાં પણ 3 શબ્દાર્થ જે છે એ તમારે નીકળશે. સુનિતમાં છેલ્લા સમાજમાં સચેતના એટલે જીવવાળા. પછી આવશે પશવચ પક્ષીના, એ તો સામાન્ય છે. કુર્વંતી એટલે કાર્ય કરે છે. તો આટલા શબ્દાર્થ જે છે એ વિદ્યાર્થીએ પહેલાં તો પોતાની પ્રેક્ટિસ બુકમાં લખી લેવા, સામે એનું ગુજરાતી લખી લેવું, અને બરાબર એ શબ્દાર્થ જે છે એ વિદ્યાર્થીએ સારી રીતે એને જોઈ લેવા. બરાબર છે. હવે ફરી પાછું એક વખત ભાષાંતરના અર્થમાં આપણે જોઈ લઈએ એટલે કેવી રીતનું થશે. ફરી પાછા શબ્દોનો આપણે પરિચય મેળવી લઈએ. જો, માર્ગે ઘટમાનાયા દુર્ઘટનાયા, રસ્તામાં ઘટતી દુર્ઘટનાના સાક્ષીણ એટલે સાક્ષી, કે ભવંતી કોણ કોણ બને છે, કિમ કિમ ચ તે, ચ એટલે અન્યના અર્થમાં, અને તે શું શું આચરંતી આચરણ કરે છે, ઇતિ એમ વિષયમ અધિકૃત્ય વિષયના સંદર્ભમાં પુનિત સુનીતો, પુનિત અને સુનીત પરસ્પરમ એકબીજા સંવદત વાર્તાલાપ કરે છે. પુનિત ભ્રાતઃ ભાઈ, માર્ગે રસ્તામાં, કદાચિત ક્યારે, ઘટનાયા અપી ઘટંતી દુર્ઘટનાયા અપી દુર્ઘટના પણ ઘટે છે, તત્ર ત્યાં, પ્રાયઃ ઘણું ખરું કરીને, પ્રસ્ત્રાદયો જડ પદાર્થા પથ્થર વગેરે જડ પદાર્થો, ગવાદય પશવ ગાય વગેરે પશુઓ. અહીંયા સંધિ છે. ચ મનુષ્ય ઇતિ, ચ એટલે અનેના અર્થમાં, ઇતિ એટલે એમ, અને મનુષ્ય એમ, ત્રય ત્રણ, સાક્ષિણ ભવંતી સાક્ષી બને છે. કિમ ત્વમ જાનાસી, કિમ એટલે શું તું જાણે છે, યત એટલે જે, ઘટિતાયા સંદર્ભે ઘટતી દુર્ઘટનાના સંદર્ભે, એતે ત્રયો અપી આ ત્રણેય પણ, ભિન્ન ભિન્ન કર્મમ સમાચરંતી જુદું જુદું પોતાનું કાર્ય જે છે એ કરે છે. સુનિત, હવે સુનિત કહેશે, ન જાનામી હું જાણતો નથી, પ્રથમમ કથયતુ પહેલા કહે તો, પ્રસ્ત્રાદય કિમ કુર્વંતી પથ્થર વગેરે જડ પદાર્થો શું કરે છે. પુનિત પ્રસ્ત્રાદયસ્તુ, અહીંયા પણ સંધિ છે, પ્રસ્ત્રાદય વત્તાતુ, એ સંધિ એવી રીતે છૂટી પડશે. પથ્થર વગેરે તો અચેતના સંતિ જીવ વગરના હોય છે, તે સ્વયં ક્રિયા કરતું તે પોતે ક્રિયા કરવા માટે સમર્થા ન ભવંતી સમર્થ હોતા નથી. અતઃ તે આથી તે, તથેવ તથા વત્તા એવ ત્યાં જ, તિષ્ઠંતી રહે છે કે પડ્યા રહે છે. હવે સુની, સચેતના એટલે કે જીવવાળા, જેનામાં જીવ છે તે ચેતન છે તે, પશવ ચ પક્ષીણ, જો અહીંયા પણ ચ છે, ચ છૂટો પડશે અન્યના અર્થમાં, પશુઓ અને પક્ષીઓ કિમ કુર્વંતી શું કરે છે. તો આ શબ્દસહ એ એનું ભાષાંતર. તો ખાસ આ બાબતની વિદ્યાર્થીએ એને ધ્યાનમાં રાખવાનું, અને એ બાબતોએ વિદ્યાર્થીએ પોતાની પ્રેક્ટિસ બુકમાં જરૂરિયાત મુજબ જે બાબતો છે એની અલગ યાદી બનાવી, અને યાદી બનાવીને ખાસ કરીને એ બાબતોને જોવાને ધ્યાનમાં રાખવાની. ગુજરાતી જાય પ્રશ્ન પૂછાય તોય ભલે, ટૂંકનોંધ પૂછાય તોય ભલે, તો એ વિષય વસ્તુના સંદર્ભમાં વિદ્યાર્થીઓ એને ટૂંકનોંધ હોય કે ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ છે એ સારી રીતે એને સરળતાથી લખી શકે છે. તો આ સંદર્ભમાં ઘટના અને દુર્ઘટના કેવી છે. ઘટના એટલે સામાન્ય, દુર્ઘટના એટલે એનું કોઈ મોટું સ્વરૂપ જે છે એના ખાસ આ ત્રણ સાક્ષી બને. સામાન્ય વિદ્યાર્થી આવું યાદ રાખે ને, છતાં પણ એ બાબત એને સરળ અને સહેલાઈથી સમજી શકે. કે પહેલી તો વાત એ કે ઘટના અને દુર્ઘટનાના સંદર્ભમાં પુનિત અને સુનિત એ બેનો સંવાદ,
હવે જો સંવાદના સંદર્ભમાં શું છે, એક તો પથ્થર વગેરે જળ પદાર્થો, બીજું શું કીધું, ગાય વગેરે પશુઓ, અને ત્રીજી કઈ બાબત કીધી કે મનુષ્યો. તો આ ત્રણેયનું પોતાનું કાર્ય શું છે? તો પહેલું અહીંયા આપણે આવી ગયું, પથ્થરની વાત કરી કે પથ્થર વગેરે જળ પદાર્થો શું કરે, તો કે એ પોતે નિર્જીવ હોય, ચેતન વગરના, જીવ વગરના હોય, એટલે તે પોતે ક્રિયા કરવા માટે કોઈ પણ બાબત માટે સમર્થ ના હોય, જોડાયેલા ના હોય, એટલે જે તે ઘટના કે દુર્ઘટના થતી હોય ત્યાં પોતે જેમ છે તેમને એમ જ પડ્યા રહે. આ પહેલી બાબત થઈ ગઈ. હવે પશુઓ અને પક્ષીની વાત આવી કે જેનામાં જીવ છે તે બાબતની ચર્ચા અહીંયા કરેલી છે કે એ પશુઓ અને પક્ષીઓ શું કરે. તો એનું ઉદાહરણ દ્વારા આપણે સમજી ગયા કે પશુઓ અને પક્ષીઓ જે છે એ જે તે થતી દુર્ઘટનાના સંદર્ભમાં એ પોતે એ રીતના સાક્ષી બનતા હોય છે, પણ માણસ જે છે એને સારી રીતે એના વર્તનને સમજી શકતો હોતો નથી. એ સાક્ષી બનતા હોય, કોઈ પણ પ્રકારની દુર્ઘટના થતી હોય, ખાસ કરીને મેં તે પહેલાં તમને વાત કરી એ પ્રમાણે કે કોઈ પણ પ્રકારની કુદરતી મોટી દુર્ઘટનાઓ થતી હોય ને એના સાક્ષીઓ પશુ છે, પક્ષીઓ છે કે કોઈ પણ પ્રકારના જીવજંતુઓ છે, એમને પહેલાં જાણ થતી હોય છે કે એ દુર્ઘટનાને સમજી શકે છે, મનુષ્ય કરતાં વહેલા સમજી શકે કે આવી કોઈ પણ પ્રકારની દુર્ઘટના થવાની છે, એમને જાણ હોય, પણ એમનું વર્તન કેવું છે એ બાબતની સમજ જે છે માણસ જે છે એને સમજી શકતો હોતો નથી. એટલે આપણને મહદઅંશે એમ ખ્યાલ ના આવે કે પશુઓ અને પક્ષીઓ એ તો શું કરે. એટલે એવા સંદર્ભમાં આ પાઠ જે છે એ બાબતની ચર્ચા કરેલી છે. હવે આના પછીના જે બાબત જે છે એમાં માણસ એ પોતે કઈ રીતે દુર્ઘટનાનો સાક્ષી બને છે, પોતે શું કરી શકે છે, એની ફરજ શું છે, એનું કાર્ય શું છે, અને એ કાર્ય કરી શકે તો એક માણસની માણસાઈ તરીકે માણસનું કર્તવ્ય શું હોવું જોઈએ. એટલા માટે તો અહીંયા છે જ ને, સાક્ષીભૂત મનુષ્ય, સાક્ષી બનેલો માણસ. તો એનું કર્તવ્ય શું છે એ પછીના લેક્ચરમાં કે વિડીયોમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. પણ આજના વિડીયોમાં વિદ્યાર્થીને ખાસ આ બાબતને એને ધ્યાનમાં લેવાની છે. તો ફક્ત એક વખત ભાષાંતર કેવા અર્થમાં છે એને આપણે સમજી લઈએ. શક્ય હોય તો વિદ્યાર્થી જ્યારે આને સમજે ત્યારે પોતાની બુક જે છે એને સાથે રાખવી અને પછી ભાષાંતર એને સમજવાનો એ પ્રયત્ન કરવાનો. જોઈએ ફક્ત એનું ભાષાંતર કેવા અર્થમાં છે. રસ્તામાં ઘટતી દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે અને તે શું શું આચરણ કરે છે એ વિષયના સંદર્ભમાં પુનિત અને સુનિત એકબીજા વાર્તાલાપ કરે છે. આ કાઉન્સ અહીંયા પૂરો. હવે પુનિત, ભાઈ રસ્તામાં ક્યારેક દુર્ઘટના પણ ઘટે છે, ત્યાં ઘણું ખરું કરીને પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્યો આ ત્રણ સાક્ષી બને છે. શું તું જાણે છે કે જે ઘટતી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણેય પણ જુદું જુદું કાર્ય કરે છે? સુનિત, હું જાણતો નથી. પહેલાં કહે તો કે પથ્થર વગેરે જળ પદાર્થો કિમ કુર્વંતી શું કરે છે? પુનિત, પથ્થર વગેરે તો અચેતના એટલે કે જીવ વગરના કે નિર્જીવ કે જળ એવા અર્થમાં એને લખી શકો ભાષાંતરમાં. અચેતના એટલે કે અચેતન રૂપ એટલે કે જીવ વગરના સંતિ હોય છે. તે સ્વયં એટલે કે પોતે ક્રિયા કરવા માટે સમર્થ હોતા નથી, આથી તે ત્યાં જ રહે છે કે પડ્યા રહે છે. અને છેલ્લે સુનિત, સચેતના એટલે કે જીવવાળા એટલે ચેતનરૂપ પશુઓ અને પક્ષીઓ શું કરે છે? તો આજના વિડીયોમાં આ ચાર સંવાદ બરાબર વિદ્યાર્થીઓને સમજી લેવા, શબ્દોની સમજ એને સારી રીતે કેળવી લેવી, અને મેં કીધું એ પ્રમાણે પોતાની પ્રેક્ટિસ બુકમાં એની યાદી બનાવવાની. તો પ્રેક્ટિસ બુકમાં એની યાદી બનાવીને વિદ્યાર્થીએ આ ભાષાંતરને જાતે પણ લખવાનો પછી પ્રયત્ન કરવાનો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી પાછો આનો બીજો ભાગ છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું.
આજનું આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.